જેમ નદીઓના જુદા જુદા પણ માર્ગો સમુદ્રને મળે છે, તેમ અપુનર્બંધક, સમ્યક દ્રષ્ટિ, માર્ગપતિત, માર્ગાભિમુખ, દેશવીરતી કે સર્વવીરતી, સર્વની બધી જ સાધના આરાધનાઓ ભિન્ન ભિન્ન હોય પણ સૌ પરમ બ્રહ્મ તરફ ગતિવાળા છે. માટે કોઈના પ્રત્યે રાગ અથવા દ્વેષ કરવાની જરૂર નથી. જે મધ્યસ્થ દ્રષ્ટિવાળા જીવો છે તેમની મધ્યસ્થતાનો પ્રવાહ તેમને પરમ બ્રહ્મરૂપ મહોદધિમાં મેળવી દે છે. કોઈ પણ જીવ હોય, સાધનાની કોઈ પણ ભૂમિકા પર ઊભેલો હોય, પરંતુ તે જો મધ્યસ્થ દ્રષ્ટિવાળો છે તો તે નિર્વાણનો અધિકારી છે. તેના પ્રત્યે તમારા હૃદયમાં મૈત્રી અને પ્રમોદનો ભાવ હોવો જોઈએ. આચારમાં કે વેશમાં ભિન્નતા મધ્યસ્થ દ્રષ્ટિમાં બાધક નથી. મધ્યસ્થ દ્રષ્ટિના માધ્યમથી જીવની યોગ્યતા અયોગ્યતા પુરવાર થાય છે. કેવળ જ્ઞાનના મહોદધિમાં મધ્યસ્થ દ્રષ્ટિની ભિન્ન ભિન્ન નદીઓ જઈને મળે છે અને તે કેવળ જ્ઞાન સ્વરૂપ બની જાય છે. પૂરતા પ્રમાણમાં વિધિ અને નિષેધને ફરમાવનારા વચનો જેના છે તે આગમ, કશ અને શુદ્ધ છે. વિધિ નિષેધને વિષયમાં પ્રવૃત્તિ નિવૃત્તિના ચોક્કસ ઉપાયો છે, જેમાં તે આગમ છેદ શુદ્ધ અને એ પ્રવૃત્તિ કે નિવૃત્તિના તેમજ તેનું ફળ જેના સંગત થઈ શકે છે તે આગમ તપ શુદ્ધ છે. શુદ્ધ અને અશુદ્ધ બંનેને વિશે રાગદ્વેષ ન કરવા એ મધ્યસ્થતા છે. પરંતુ બંનેને એક સરખા માનવા તે માધ્યસ્થ નથી, અવિવેક છે. ગોળ અને ખોળ એને એક માનવા તે અવિવેક છે. હે વીર પ્રભુ, અમને કેવળ શ્રદ્ધાથી તમારા પર પક્ષપાત નથી, તેમજ કેવળ દ્વેષથી અન્ય ઉપર અરુચિ નથી, પરંતુ યથાર્થ આપતપણાની પરીક્ષાથી અમે તમારો આશ્રય કરીએ છીએ. જેવી રીતે યુક્તિના અનુસરણમાં મધ્યસ્થપણું રહેલું છે, તેવી રીતે સિદ્ધાંતને બતાવનાર પુરુષનું આપતપણું પણ મધ્યસ્થ દ્રષ્ટિ વિચારે છે. જે વક્તા આપત પુરુષ એટલે કે વિતરાગ છે તેનું વચન સ્વીકાર્ય હોય છે. જે વિત રાગ નથી તેનું વચન રાગ દ્વેષથી યુક્ત હોય, તેથી તે ત્યાજ્ય હોય છે. આમ મધ્યસ્થ દ્રષ્ટિ આત્માના ત્યાગ અને સ્વીકાર યથાર્થ હોય છે. અપુનર્બંધક એટલે કે જે જીવ રાગાદી દોષોનો હ્રાસ થવાથી આયુષ્ય સિવાય 7 કર્મની અંતઃકોડાકોડી સાગરોપમથી અધિક સ્થિતિને ખપાવે છે અને ભવિષ્યમાં ફરી ક્યારે પણ અંતઃકોડાકોડી સાગરોપમથી અધિક સ્થિતિનો બંધ કરે નહીં, તે અપુનર્બંધક છે. આવો જીવ નિયમા ચર્માવર્ત કાળમાં આવેલો હોવાથી શુક્લ પાક્ષિક હોય છે. અપુનર્બંધકના લક્ષણો આપણે હવે જોઈએ. એક તો તીવ્ર ભાવથી ઉત્કટ રાગાદીપૂર્વક પાપ કર્મ ન કરે. ભયાનક સંસાર પ્રત્યે બહુમાન, આદરભાવ કે તીવ્ર આસક્તિ ન હોય. સર્વત્ર એટલે કે ધન ન્યાય નીતિપૂર્વક મેળવે. અતિથિનો યોગ્ય સત્કાર વગેરે કરે. જ્યાં જ્યાં જેવું ઔચિત્ય સાચવવાનું હોય ત્યાં ત્યાં તેવું ઔચિત્ય સ્વશક્તિ મુજબ સાચવે. આવા જીવોમાં આ લક્ષણો સ્વાભાવિક સહજ ભાવે હોય છે. માર્ગાભિમુખ અને માર્ગપતિત જે જીવે આવા માર્ગ તરફ વળ્યા હોય પણ માર્ગમાં પ્રવેશ ન કર્યો હોય અથવા માર્ગમાં પ્રવેશ કરી દીધો હોય, આવા આત્માઓને મધ્યસ્થ ભાવ આત્માનુકૂળ સંભાવની જડીબુટ્ટી ખવડાવવામાં આવે તો અનાદિ પરભાવની પરિણતિની પશુતા દૂર થાય અને સ્વરૂપના જ્ઞાનના ભેદ જ્ઞાનની પુરુષ બની જાય. પરંતુ તે માટે કદાગ્રહ અસદ આગ્રહનો ત્યાગ કરીએ જ છૂટકો. કારણ કે વ્રત, તપ, વિશુદ્ધ ભિક્ષાવૃત્તિ બધું જ હોવા છતાં જો અસદ આગ્રહ હોય તો એને કારણે નિર્ણયોને તે નિષ્ફળ ગયું. માટે અસદ આગ્રહનો ત્યાગ કરી મધ્યસ્થ દ્રષ્ટિવાળા બનવું જોઈએ.